નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના છાડી રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ₹2.90 લાખની કિંમતનો દારૂ, કાર તેમજ અન્ય મત્તા મળીને કુલ ₹11,61,000નો મુદ્દામાલ કબજે કરી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। છાણી ગુરવા રોડ ઉપર સમર્પણ એપાર્ટમેન્ટની સામે દારૂનો મોટો જથ્થો હોવાની વિગતો પડતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા। પોલીસે શરાબના ₹2.90 લાખની કિંમતની 2090 ટીન સાથે કાર કબજે કરી હતી। બનાવના સ્થળેથી પોલીસે દીપેન ઉર્ફે ભૂલો, દિનેશભાઈ વાલા અને શનિ પ્રકાશ કુમાર ધાવડીને ઝડપી પાડીને 3 મોબાઈલ કબજે કર્યા હતા। પોલીસે પૂછપરછ કર્યા બાદ મનોજ ઉર્ફે પાપડ, શંકરભાઈ નારસિંઘાની, મોહિત ઉર્ફે દિલીપસિંહ અગ્રવાલ અને દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે। ફતેગંજ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।